ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર દેશમાં મોહરમનો પવિત્ર તહેવાર નજીક હોય દેડિયાપાડા ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીજે પંડ્યા સાહેબની અધ્યક્ષતામાં મુસ્લિમ આગેવાન બિરાદરોને હાજર રાખી માર્ગદર્શન આપ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે સર્વધર્મ એક સમાન છે, ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તહેવારની ઉજવણી કરવા આહવાન કર્યું। રિપોર્ટ નર્મદા જિલ્લા બ્યુરો ચીફ ઇકબાલ સોલંકી। हमारा कुल कितना मानसो है क्या हमारे 150 ने आसपास 150 ની આસપાસ કરને ના हमारा तो कोई છે 150 મોલવી સાહેબ એ ટાઈટ છે કે બદલાઈ ગયા? ના, અત્યારે 10 દિવસ માટે બીજા આવ્યો। 10 દિવસ માટે પેલા કે એ હમણાં કામ ગયા જે નવા આવ્યા તો ક્યાંથી આવ્યા છે? દિલ્હી છે દિલ્હી અહીંયાથી કોઈ ટ્રાન્સફર કરવાની હોય કે અથવા તો એ લોકો ચેન્જ કરવાના હોય તો એનું મેનેજિંગ કોણ કરે? 10 દિવસ માટે રજા પર જાય છે કે એવું હોય નહીં હું જ કરું તમે જ કરો નહીં? તમને ઉપરથી કોણ, દિલ્હીથી કોણ આપ્યા? નહીં, તો અમારા એકબીજાના કોન્ટેક્ટમાં હોય જ છે એટલે એને અમે બોલાવી દઈએ ડાયરેક્ટ। તો કે એમને બોલાવ્યા બાકી મોલવી સાહેબ વગર મસ્તી મતલબ એ ખાલી ના લાવવા જ હોય એકચ્યુઅલમાં શું છે મોહરમમાં અમે સ્પેશિયલ અલગથી મોહરમ તો અલગ વસ્તુ, મોહરમનો તહેવાર અલગ વસ્તુ, એના સિવાય માની લો કે કોઈને જવું હોય 2-3 દિવસ તો પછી તો શું છે રજા પર જતા પછી સ્પેશિયલ 10 દિવસ માટે નહીં બોલાવે। એવું ના ઓકે મોહરમ મહિનામાં જ આવે અને એની અંદર તો 10 દિવસની લોકોની જાહેર રજા છે। મારી સાથે જે કાયમી હોય ને એની જાહેર રજા છે, એને જે જવું હોય તે જઈ શકે। એ એટલે અત્યારે અમારું 10 દિવસ માટે બધી જગ્યાએ કરતા એવું થતું હોય અને મજલિસ કે આપણે કરતા જે થાય ને એ રીતના એટલે બધા એકબીજા જગ્યાએ જતા જ હોય। અમારા બીજી જગ્યાએ જાય, બીજા ક્યાંથી કોઈ અમે બોલાવીએ શું કારણ તકલીફ થાય અમારી રોજગાર નવું જાણવા મળે? ધારો કે એનું તો આ લોકોએ સાંભળેલું જ હતું, પેલા નવા આવે તો કંઈ નવું નવું કંઈક કામ